ભાવનગર શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનો પ્રારંભ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે 17 તારીખથી 2 તારીખ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે। ત્યારે વડાપ્રધાનના જન્મદિવસના પગલે ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ કોઈ રક્તદાન કરીને વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। રાજકોટ જિલ્લાના પ્રભારી પ્રદેશના આગેવાન ધવલભાઈ દવે કરવાની છે, સરોવરમાં આપણે અપલોડ કરવાનું છે તે અત્યારે તુરંત શરૂ કરવા પ્રાંજલભાઈ તથા તેમની સમગ્ર ટીમ ITSMની સમગ્ર ડાયમંડ પરિવારમાંથી આવતા દરેક રક્તદાતાઓને સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકમાં રક્તદાન કરવાનું છે। દરેક લોકોને રક્તદાતાઓને ચા કોફી આપણું લાડીલું નેતૃત્વ વૈશ્વિક નેતા અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આજે 75મો જન્મદિવસ। આપણે સૌ જાણીએ છીએ સમગ્ર દેશ સેવા પખવાડિયા તરીકે ભારતીય જનતા પાર્ટી આદરણીય નડ્ડાજીના નેતૃત્વની અંદર પણ સમગ્ર દેશમાં સરકારો દ્વારા પણ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ અલગ અલગ સેવા પખવાડિયા તરીકે આ 15 દિવસની નરેન્દ્રભાઈના જન્મદિવસની એક વિશિષ્ટ ઉજવણી કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા બ્લડ ડોનેશનનો ખૂબ મોટો રક્તદાન કેમ્પ આજે ભાવનગર ટાઉન હોલ ખાતે યોજાણો છે। લગભગ 1500થી વધારે રક્તદાતાઓ આજે રક્તદાન કરવાના છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી તેમનો આજે 75મો જન્મદિવસ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આ 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન થઈ રહ્યું છે। આ સેવા પખવાડિયા અંતર્ગત આજે નરેન્દ્રભાઈના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। આ મેગા બ્લડ કેમ્પની અંદર તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકો પોતાના રક્તદાન કરી અને નરેન્દ્રભાઈને જન્મદિવસની ગિફ્ટ આપશે। ભારત માતા કી જય, વંદે માતરમ।